નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ફોર્મ ભરવાનો દોર ચાલુ છે। ઢોલ નગારા સાથે વિજય મુહૂર્તમાં ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા હતા। કોંગ્રેસ દ્વારા ભાજપ સામે મોરચો માંડીને ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી। કોંગ્રેસ ઉમેદવારોએ તંત્ર પર પ્રહાર કરતા અનોખી રીતે ફોર્મ ભર્યું। મચ્છરની સમસ્યાનો વિરોધ કરતા મચ્છરદાની ઓઢીને ઉમેદવારો આવ્યા હતા। ગંદા પાણીની સમસ્યા અંગે પણ કોંગ્રેસ ઉમેદવારોએ આકરા પ્રહાર કર્યા। ભાજપે આગામી 5 વર્ષમાં નવસારીને સુંદર શહેર બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ આ પૂરો થયો નથી તેવું તેમનું કહેવું છે। ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો જયઘોષ થઈ ગયો છે, ત્યારે નવસારીમાં પણ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકર્તાઓ વાજતે ગાજતે આવ્યા। કોંગ્રેસે ફરી એકવાર અનોખો વિરોધ પ્રદર્શન કર્યું અને ચર્ચામાં રહી। વોર્ડ નંબર 6ના ઉમેદવારોએ મચ્છરદાની ઓઢીને અનોખી રીતે વિરોધ કર્યો, સાથે જ ગંદા પાણી અંગે પણ તંત્રની કામગીરી પર પ્રહાર કર્યા। मैं पोते वारंवार लेखित मौखिक मच्छरनो उपद्रव बाबतनी अरजीओ आपी है, परंतु आज दिन सुधी नवसारी महानगरपालिकाना अधिकारीओनुं पेटनुं पाणी नथी हालतुं। बीजू के शहर में 32-35 वर्षथी भारतीय जनता पार्टीनुं सुशासन ए लोको कहे छे, परंतु पीवालायक पाणी नथी आपता। आज ज मारा विस्तारनी जो बात करूँ तो जे आ पाणीनो बाटलो छे, आ दुर्गंधयुक्त पाणी, गंदू पाणी जे शहर में ए लोग वितरण करे छे ने 283 करोड़ रुपयानु बजेटनी ए लोग वात करे छे, एटले कहीए छे कि आ सुशासन नथी परंतु भ्रष्टाचारनु सुशासन छे। तो बीजी तरफ भाजपना उम्मीदवारों कहेवुं छे कि नवसारी में विकासना कामों सतत चाली रह्या छे अने आगामी 5 वर्ष में नवसारी महानगरपालिका एक सुंदर शहर में स्थान पामशे। एक सुंदर सिटी बनવું જોઈએ ને છેલ્લા આપણે લગભગ 6 મહિનાથી 1-1.5 વર્ષથી મહાનગરપાલિકા હમણાં ઓફિસર સત્તામાં છે, પણ સિટીમાં આપણે એવી કોઈ ગલી, એવો કોઈ મહોલ્લો, એવી કોઈ તમને સિટીમાં એવો એરિયો ના ગમે કે જ્યાં કામ નથી ચાલતું। હમણાં થોડું ઘણું ડિસ્ટર્બન્સ દેખાતું હોય પણ કામ ચાલે છે, એટલે આપણે હું 100% એવું માનું છું કે 5 વર્ષ પછી લોકોએ આ શહેર જોવા આવવું પડશે, એવું શહેર બનશે।